જામનગર શહેરમાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન में લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો છે અને જે આ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો છે આ લેન્ડ ગ્રેબિંગના ગુનાના જે મેન આરોપી છે આનું નામ ધર્મેશ મૂળજીભાઈ રાણપરિયા છે અને જે ગુનો દાખલ થયો છે वो ગુનો જે સોસાયટી છે મયુર ટાઉનશીપ નામની એક સોસાયટી છે અને આ સોસાયટીનો કોમન પ્લોટ છે અને આ કોમન પ્લોટનો જો ટોટલ એરિયો છે वो લગભગ 963.38 ચોરસ મીટરના આસપાસ આનો એરિયો છે અને આ જે એરિયો છે આને કોમન પ્લોટને પોતાના અંગત ઉપયોગ માટે આના અંદર સંડાસ બાથરૂમ અને આના અંદર ટીન શેડ બનાવીને ઊભો કરીને અને પોતાના અંગત ઉપયોગ માટે આને યુઝ કરે છે તો ઓ જે ગુનો છે સોસાયટી તરફથી અને જે ધર્મેશ મૂળજીભાઈ રાણપરિયા છે આના ઉપર ગુનો દાખલ અત્યારે કરાવ્યો છે અને આરોપીને અત્યારે આરોપી જે છે આ પોલીસની કસ્ટડીમાં છે અને આગળની પૂછપરછ આથી ચાલુ છે આ જે લેન્ડ ગ્રેબિંગનો જે ગુનો દાખલ થયો છે આ જે મેન સોસાયટીનો જે મેન કોમન પ્લોટ છે જો બધા યુઝ માટે હોય છે તો એ પોતાના અંગત ઉપયોગ માટે આને કવર કરીને અને પોતાના ઘરની સાઈડમાં 3 દરવાજા રાખીને અને પોતાના અંગત યુઝ માટે બીજા લોકોને યુઝ કરવા નથી દેતા જગ્યા લગભગ 965.38 ચોરસ મીટરના આસપાસ ટોટલ જગ્યા છે અને આની બજાર કિંમત અત્યારે લગભગ 3 થી 5 કરોડની આસપાસ છે આરોપી વિરુદ્ધ અગાઉ ઘણા બધા ગુના દાખલ થયેલા છે અને થોડાક ટાઈમ પહેલા આરોપી વિરુદ્ધ જે છે આ એક્સટોર્શનનો ગુનો પણ દાખલ થયો છે અને ગુજરાત જે નાણાં ધીરનાર જે અધિનિયમ છે આનો પણ ગુનો દાખલ થયેલ છે અત્યારે આ આરોપીને અટક કરી લીધો છે અને આરોપીથી પૂછપરછ ચાલુ છે અને તપાસ દરમિયાન જે વસ્તુ સામે આવશે અમે મીડિયાને આપીશું। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।